હળવદ તાલુકાના સાપકડા ગામમાં હાલ કેનાલ સંબંધિત કામગીરી ચાલી રહી છે। આ કામ દરમિયાન તેમજ આસપાસના વિસ્તારોમાંથી ખનિજ વહન કરતા ઓવરલોડ ડમ્પરોની સતત અને બેફામ અવરજવરથી સ્થાનિક ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે। આ ગંભીર સમસ્યા કાયમી ઉકેલ માટે સાપકડા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂમાં એક લેખિત રજૂઆત કરવામાં આવી છે। ગ્રામ પંચાયતે આવેદનમાં જણાવ્યું છે કે ગામની સીમમાંથી દિવસ રાત પસાર થતા આ ભારે વાહનોના કારણે આંતરિક રસ્તાઓ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે, જેનાથી વાહન ચાલકોને અને ગ્રામજનોને ભાલે હાલાકીનો સામનો કરવો પડે છે। પંચાયતે ગંભીર આક્ષેપ કર્યો હતો કે કેનાલના કામ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરના વાહનો દ્વારા પરિવહનનું નિયમોનું કોઈ જ પાલન કરવામાં આવતું નથી। ક્ષમતા કરતાં વધુ ખનિજ ભરેલા વાહનો કારણે રસ્તા પર સતત ધૂળના ગોટે ગોટા ઉડે છે અને પ્રદૂષણ આસપાસના ખેતરોમાં થાય છે ને તેને લઈને જ સાપકડા ગામના સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। ત્યારે શું કર્યા છે સરપંચ અને ગ્રામજનો, આવો સાંભળીએ। ને ભાઈ, અમારા ગામની અંદર રોડ રસ્તાના પ્રોબ્લેમ છે, એટલે અમારા ગામમાં મોટી ગાડીઓ ડમ્પર બરાબર આ વજનવાળી ગાડીઓ હાલે છે, એટલે રોડ રસ્તા એમાં ચોમાસું આવ્યું બરાબર, એટલે હવે વધારે તૂટી જાય। એટલે અમારે હળવદ જવું હોય, ધાંગધ્રા જવું હોય, આ બાજુ સરા જવું હોય તો બધા રોડ તૂટી ગયેલા છે। એટલે અમારી માંગ એવી છે કે આ મોટા વજનવાળા વાહન રહ્યા ને એ બંધ કરો અને રસ્તો જલ્દી રિપેર થાય ને એવું કંઈક કરો। અમારે અત્યારે કોઈ બેનને ડિલિવરીનો કેસ હોય ને તો લઈને હળવદ પહોંચી શકાય એવી પોઝિશન નથી, એવા રસ્તા થઈ ગયા। એટલે રસ્તા રિપેરિંગની અમે પહેલાં માંગ કરી અને આ વજનવાળા વાહન જે રહ્યા ને એને લિમિટમાં લેવા અમે ગવર્મેન્ટને આજીજી કરી બરાબર। એને વ્યવસ્થિત કે ભાઈ આ જે લિમિટ વસ્તુ હોય ને એ હાંકો, આપણે હાંકવાની ના કોઈને નથી પાડતા, પણ લિમિટ બહાર નહીં એમ। કારણ કે આ રસ્તો જે રહ્યા ને અમારા ગામની સુખાકારી માટે છે બરાબર, બધાને આડેધડ વાપરવા માટે નથી। અમે એને એ જ કહેવા માગીએ કે ભાઈ તમે હાંકો એ વ્યવસ્થિત હાંકો અને ખોટું ઓલું કરી અને ગામને નડતરરૂપ થાય એવું ના કરશો એમ, બીજું બસ એટલું જ અમારે। એટલે મારું સરપંચ તરીકે ગામનાની રજૂઆત આવી, ખૂબ રજૂઆત આવી, એટલે કે તમે સિંચાઈ વિભાગમાં જાણ કર્યું, લેખિત મેં એવું મૌખિક કાયમ જાણ કરતો તો ઓજમાં લેખિત દઈને આવું બરાબર, લેખિત બધી રજૂઆત કરી। મારી રજૂઆત એટલી જ છે, ગામની અંદર કિનારીના રોડ રસ્તા બધા તોડે નહીં અને પર્યાવરણ જે નિયમમાં આવતું હોય, જે મંજૂરી હોય એનાથી બહાર કામ કરવું નહીં। અને અમે જિલ્લામાં મોરબી, સુરેન્દ્રનગર જિલ્લો પહેલાં આવતો હતો, એમાંથી ફરીને જુઓ મોરબી જિલ્લો, મોરબી જિલ્લામાં મેં વારંવાર રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમને સરકારી નિયમ પ્રમાણમાં તમે ટેન્ડર બહાર પાડો, પણ આજે બે ફંડના પૈસા મળવા પાત્ર એ સાપકડાની અંદર વિકાસ થવો જોઈએ। સાપકડાની અંદર ખાલી નુકસાન જ ન હોવું જોઈએ, નુકસાન થતું હોય તો સરકારના બધાય છે, એન્જિનિયરો આખી ટીમ છે, ટીમ થ્રુ આખું મારા સરોવર યુગને એ સુંદર બનાવી દે તો હું આ સરકારનો, આ એન્જિનિયરો, આ બધા રેકને અધિકારીનો હું બધાને માથું નમાવીને વંદન કરું। પણ જો કાયદા વિરોધમાં એક પણ કામ હાલતું હશે ને તો કોઈ પણ અધિકારી રેક નહીં, ત્યાં ગાંધીનગર લાંગા નાખવો પડે તો નાખીશ, ગમે ત્યાં કરવા હશે કલેક્ટરમાં નાખીશ, પણ મારું આટલું જ સરપંચ તરીકે ગામ સુંદર બનાવવું એ સરપંચની જવાબદારી આવે અને કામ કરાવવું એ સરકારના કર્મચારીનું આવે છે। કોઈ ગ્રામ પંચાયતમાં સરપંચનો એન્જિનિયરો હોય મૂકવા પડે, ટીમ મૂકવી પડે, તો આ તો હકના પૈસા છે સાપકડામાં, જે સરકારે નિયમ કર્યો, કલેક્ટરે મંજૂરી આપી, હકના પૈસા સાપકડામાં વાપરે ન કે 1 મહિના પછી આંદોલન ચાલુ કરવાનું હોય કે આ ડીએ ફંડના પૈસા નહીં આપો તો અમે ગામજનો બસ ભરીને કલેક્ટર ઓફિસમાં નાગા નાખવાના। અહીં આટલું જ કંઈ મારે એ કિનારીવાળા રોડ ઉપર લગભગ 600 થી 700 એકર જગ્યા રહી ને ખેડૂતને પાણી કિનારે આવવાથી ખૂબ લાભ થયો, પણ આ કિનાર તોડી નાખવાથી કોઈ ખેડૂતને લાભ ન થાય બરાબર ને। આ કિનાર તૂટી જવાથી જે લાભ થયો એ બધો વહી જવાનો હે હા, એટલે ખેડૂતને પછી ઓચિતાનું તૂટે તો ખેડૂતનું હજારો વીઘા જમીન બગાડી નાખે। એટલે સરકારને અત્યારે અધિકારી જે હોય બધાને જાગતી નજર રાખવી પડે, સરકારની ફરજ બજાવતા હોય તો એ ફરજમાં આવતું હોય વિઝિટ કરવી પડે કે આ સરપંચને પગાર નથી દેતા છતાં એ બધી ઓફિસે ધક્કા ખાઈએ અમે, અમારે ધક્કા ન ખાવાના, અમારે મૌખિક ફોનમાંથી સરકારી એપ્લિકેશન એવું કે સરપંચ મૌખિક રજૂઆત કરે કોઈ પણ અધિકારીને દોડતું થવું જોઈએ, પણ કોઈ અધિકારી દોડતા જ નથી।
સરપંચને દોડવાનું થાય. ગામના શું કે ગામના ચૂંટીને મૂક્યો છે ગામનો પ્રતિનિધિ, એટલે પ્રતિનિધિ તરીકે મારા સાપકડાના 7 થી 8 હજારની વસ્તીની તમામ જવાબદારી, પાણીથી કરીને બધું હારા નબળા કામમાં બધી જવાબદારી રહેતી હોય, તો જવાબદારી નિભાવવા જઈએ તો એ વાંયથી દાબ આવે. એટલે આટલું જ કહેવાનું મારું છે, બીજું